સામાજિક વિજ્ઞાનમાં ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એ પાઠ પર વિશેષ ચર્ચા કરીશું. ચલો જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે પ્રાચીન સમયથી જ ભારત એના આર્થિક, સામાજિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક વારસાને કારણે વિશ્વ ક્ષેત્રે એક અજોડ નમૂનો રહ્યો, એક અજોડ ઉદાહરણ, બે નમૂન ઉદાહરણ એટલે આપણો દેશ ભારત. આપણા દેશમાં તો ગીતમાં પણ કહેવાયું ને, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती. ખરેખર ભારતની જમીનમાંથી એવું અઢળક ઉત્પાદન થતું, ભારતની ધરતીમાંથી એવા એવા પ્રકારના પાકોનું ઉત્પાદન થતું કે જેનાથી આકર્ષાય અને વિદેશમાંથી કેટલી બધી પ્રજાઓ ભારતમાં આવી અને ભળી. એ પૈકીની કેટલીક પ્રજાઓ જેને આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે, ખાસ કરી અને બ્રિટિશ પ્રજા જેને આપણે અંગ્રેજો કહીએ છીએ. તો જોઈએ એ પહેલા એ જોઈએ કે વારસો એટલે શું. કારણ કે પ્રાચીન સમયથી ભારત એમના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે વિશ્વ કક્ષાએ અજોડ સ્થાન ધરાવે છે. તો વારસો કોને કહેવાય? તો વારસો એટલે એક પેઢી પોતાની બીજી પેઢીને જે કંઈ આપી હતી એક પેઢી દ્વારા એમની બીજી પેઢીને જે કાંઈ મળે, પછી જ્ઞાન હોય, સમજણ હોય, આવડત હોય, કલા કૌશલ્ય હોય, ધંધો વ્યવસાય હોય, ખેતી જમીન માલ મિલકત, જે કાંઈ સ્થાવર જંગમ મિલકત જે મળે એમને કહેવામાં આવે છે વારસો. અને ભારત છે એ એમનો આર્થિક પૈસા ટકાય, સામાજિક રીત રિવાજો, પરંપરાઓ વગેરે, સાંસ્કૃતિક આવડત, કલા કૌશલ્ય, આપણું બાંધકામ, આપણા સ્થાપત્ય, આપણા મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ, આપણા મકાનો, રહેઠાણો, શેરી રસ્તાઓ, મોહેંજો-દરોથી શરૂ કરી અને અત્યાર સુધી વિશ્વ કક્ષાએ અવ્વલ નંબરની સંસ્કૃતિ આપી રહી. તો સાંસ્કૃતિક વારસો અને આધ્યાત્મિક શ્રદ્ધા, આસ્થાનો વિષય. આપણે પથ્થરમાં પણ દેવ માનીએ છીએ, નદીઓની પણ પૂજા કરીએ છીએ, આપણે પથ્થરને પણ પિતા, નદીઓ માતા કહીએ. આવી આપણી સંસ્કૃતિ. આના કારણે વિશ્વ કક્ષાએ ભારત એક અજોડ છે. આવું દુનિયાના એક પણ દેશમાં નહીં જોવા મળે જે ભારતમાં છે. અને આ ઉપરાંત ભારતનો ખેતી ક્ષેત્રનો વિકાસ, કારણ કે એ સમયે ખાસ કરીને ભારતમાં મરી મસાલા, તેજાના, મલમલનું કાપડ, રેશમી કાપડ, ગળી, આ બધી વસ્તુઓ પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું. અને આ બધી વસ્તુઓ પૂર્વના દેશોમાં ઉત્પાદન નહોતું. આ બધી વસ્તુઓ યુરોપિયન દેશમાં કઈ હતું નહીં, જેને કારણે એ લોકોને આ વસ્તુની જરૂર પડતી. અને એટલા માટે જ એ લોકો આ વસ્તુ લેવા માટે ભારતમાં આવતા, વેપાર કરવા આવતા, ભારતને અઢળક સંપત્તિ આપતા અને એમના બદલામાં ભારતમાં ઉત્પાદન થતી વસ્તુઓ લઈ જતા. અને આમ ભારતનું આર્થિક વ્યવસ્થા ખૂબ મજબૂત હતી, ખૂબ સ્ટ્રોંગ હતી. પરંતુ એક બનાવ એવો બને છે જેને ચર્ચા કરીએ. હવે એમાં એવું હતું કે મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી, સુતરાઉ કાપડ, આ બધી વસ્તુનું ઉત્પાદન ભારતમાં થતું, જે યુરોપિયન દેશોમાં એનું ઉત્પાદન સાવ ઓછું હતું. જેને કારણે યુરોપિયન પ્રજા ભારતમાં આવી અને વસવાટ કરતી, ભારતની સમૃદ્ધિથી આકર્ષાય અને કેટલી બધી પ્રજા ભારતમાં આવીને સ્થાયી થઈ. હવે એ પૈકી કઈ રીતે પ્રજાઓ આવતી તો આપણે જોઈએ છીએ કે એશિયા ખંડ, પણ આ બાજુમાં આફ્રિકા, આપણું ભારત. હવે એ સમયે ભારતની અંદર
પુષ્કળ પ્રમાણમાં આ બધી જ વસ્તુનું ઉત્પાદન થતું. અને જે યુરોપના દેશો જે અહીં આવ્યા, યુરોપ, હવે યુરોપના દેશોની આ બધી વસ્તુની જરૂરિયાત હતી. એ લોકો જે માર્ગેથી આવતા, તો એ લોકો ભારતમાં વેપાર કરવા માટે જ્યારે આવતા તો રસ્તામાં એક સ્થળ હતું જેનું નામ છે કોન્સ્ટેન્ટિનોપલ. કોન્સ્ટેન્ટિનોપલ, જેને આપણે ઇસ્તંબુલ કહીએ છીએ, ઇસ્તંબુલ તેનું બીજું નામ છે. તો કોન્સ્ટેન્ટિનોપલ થી થઈ અને યુરોપિયન પ્રજા ભારતમાં વેપાર માટે આવતી. હવે બનાવ એવો બને છે કે બાજુમાં આવેલા તુર્ક નામના દેશોએ કોન્સ્ટેન્ટિનોપલ નામનું સ્થળ ઈસવીસન 1453 માં જીતી લીધું. હવે આ તુર્કીસ લોકોએ ઈસવીસન 1453 માં કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું એટલે યુરોપિયન પ્રજાને ભારતમાં આવવાનો માર્ગ બન્યો. એક બધાને ભણતું નહીં હોય ના પાડી દીધું, ભાઈ અમારા હેઠે નહીં આવવાનું. તો ઉભી થઈ. હવે થોડાક સમય બાદ યુરોપિયન પ્રજાને ભારતની આ બધી વસ્તુની પુષ્કળ જરૂર લાગી અને ભારતમાં આવવા માટેનો એકમાત્ર માર્ગ, તે સમયે બીજી કોઈ સુવિધા પણ હતી નહીં, એકમાત્ર માર્ગ જે કોન્સ્ટેન્ટિનોપલમાંથી આવતા એ રસ્તો બંધ થયો. એટલે હવે ના છૂટકે ભારતમાં આવવા માટે નવો રસ્તો ગોતવાની ફરજ પડી. અને નવો રસ્તો ગોતવા માટે પોર્ટુગલના રાજા એ સમયના નામ છે પ્રિન્સ હેનરી. આ પોર્ટુગીઝ રાજા પ્રિન્સ હેનરીએ જાહેરાત કરી કે ભારતમાં જવા માટેનો જો કોઈ રસ્તો શોધે તો એમના માટેની પૂરતી સહાય આપવામાં આવશે, એમને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવશે, પૈસા પણ આપવામાં આવશે, તમામ સુવિધાઓ અમે આપશું. તમે માત્ર ભારતમાં જવાનો રસ્તો ગોતો, કારણ કે ભારત પાસે રહેલી આ બધી અઢળક વસ્તુઓ એની પાસે હતી જ નહીં અને એના વિના હાલે એની લત લાગી, એનું વ્યસન થઈ ગયું. એટલે ભારતમાં જવા માટેનો નવો રસ્તો ગોતો. આવું પોર્ટુગીઝ રાજા પ્રિન્સ હેનરીએ જાહેરાત કરી. અહીંયા આવ્યો છે પોર્ટુગીઝ દેશ. પ્રિન્સ હેનરીની પ્રેરણાથી કેટલાય બધા લોકોએ અલગ અલગ જગ્યાએ રસ્તાઓ શોધવાનું શરૂ કર્યું કે હું ગોતી લઉં અને ઇનામનો હકદાર થાવ અને ભારતમાં જવાનો નવો રસ્તો ગોતો. સૌથી પ્રથમ પ્રયાસ કરે છે બાર્થોલોમ્યુ ડાયસ. આપ જો બાર્થોલોમ્યુ ડાયસ નામનો એક વ્યક્તિ છે જેમણે ભારતમાં આવવા માટે વહાણ લઈ અને પોર્ટુગીઝમાંથી નીકળી પડે છે દક્ષિણમાં અને દક્ષિણમાં આવતા આફ્રિકાના આ સ્થળે આવી અને અટકી જાય છે. આ સ્થળ એમને ખૂબ ગમ્યું. ત્યાંની સુંદરતા, એમના ઝરણાઓ, નદીઓ, કે સમુદ્ર કિનારો, બાગ બગીચાઓ એમને ખૂબ ગમ્યા અને એમને એમ થયું કે મારે અહીંથી જવું નથી. આ તો એમને સોનાના રસ્તા, સ્વર્ગમાં જવાનો સોનાનો રસ્તો એવો લાગ્યો. જેમને કંઈક પોર્ટુગીઝ ભાષામાં કહેવામાં આવે છે કેપ ઓફ ગુડ હોપ. કેપ ઓફ ગુડ હોપ સુધી જઈ અને અટકી ગયો. ત્યાંથી આગળ વધતો નથી. પ્રતીક્ષા જ રહી, જવાબ તો આવ્યો નહીં, રસ્તો જેડો નહીં. અન્ય સાહસીઓએ પણ આ પ્રવૃત્તિ શરૂ રાખી. બાર્થોલોમ્યુ ડાયસ સૌપ્રથમ નીકળ્યો અને આફ્રિકાના દક્ષિણમાં આવેલ કેપ ઓફ ગુડ હોપ સુધી આવીને અટકી ગયો. ત્યાં એની સફર પૂરી થઈ ગઈ. ત્યાર પછી સ્પેનના રાજાની મદદથી ક્રિસ્ટોફર કોલંબસ નામનો વ્યક્તિ જે સ્પેનના રાજાની મદદથી ભારતમાં આવવા માટેની શરૂઆત કરે છે. અને બન્યું એવું, ક્રિસ્ટોફર કોલંબસ એવું માનતો હતો કે ભારત એ પૃથ્વી, આપણે જાણીએ છીએ કે આ પૃથ્વીના ગોળાની અંદર ભારત છે એ કર્કવૃત ઉપર પૂર્વ બાજુ આવેલો દેશ છે અને અહીં આવ્યું છે સ્પેન. ક્રિસ્ટોફર કોલંબસ વિચારે છે કે ભારતમાં જવા માટે હું પૂર્વની જગ્યાએ પશ્ચિમ બાજુથી જાઉં, કે પૂર્વમાં જવા માટે આફ્રિકા અને બધું ફરી અને ભારતમાં આવું. એમણે વિચાર કર્યો કે હું જો પશ્ચિમમાંથી નીકળીને ભારતમાં જાઉં, પૃથ્વીની પેલી સાઈડ ફરી અને ભારતમાં આવી જાઉં અને નવો રસ્તો બનાવું.
એટલે એમણે પોતાની બુદ્ધિ પ્રમાણે ઈસ્ટ દિશામાં આવવાના જગ્યાએ એમણે પશ્ચિમ દિશા વેસ્ટ પસંદ કરી અને એ વેસ્ટમાં નીકળી ગયો અને ફરતા ફરતા જ્યારે પૃથ્વીની પહેલી બાર સામેની સાઈડ નીકળે છે, પૃથ્વી ગોળ છે કે સાઈડ નથી હોતી પણ આપણા વિરુદ્ધની દિશાએ જ્યારે પહોંચે છે ત્યારે એમને ત્યાં ભૂમિખંડ મળે છે, એક જમીન મળે છે, એ ત્યાં સ્થાયી થઈ જાય. ત્યારે રહેવા લાગ્યો અને કીધું કે મેં ભારતની શોધ કરી, ત્યાં અહીંયા રહે છે લોકો ભેગો, આદિવાસીઓ ભેગો અને ઘણો બધો સમય પસાર કરે છે. ત્યાં એ સ્થળે રહેતા રહેતા ક્રિસ્ટોફર કોલંબસનું મૃત્યુ પણ થઈ જાય છે. થોડા સમય પછી એક વ્યક્તિ જાય છે જેનું નામ છે અમેરિગો વેસ્પ્યુસી. આ અમેરિગો વેસ્પ્યુસી એવું કહે છે કે કોલંબસ જે જગ્યાએ ગયો એ ઇન્ડિયા નામનો પ્રદેશ એટલે કે ભારત નથી, પરંતુ એ અમેરિકાના એક બીજા સ્થળે જતો રહ્યો છે, જે સ્થળનું નામ છે ભાઈ પોતાના નામ પરથી અમેરિગો વેસ્પ્યુસીએ અમેરિકા નામ પાડ્યું. એટલે કે અમેરિકા ખંડની શોધ કોલંબસે કરી અને નામ અમેરિગો વેસ્પ્યુસીએ પાડ્યું. હવે કોલંબસ એવું જ માનતો હતો કે આ ઇન્ડિયા છે અને એને તે સ્થળનું નામ ઇન્ડિયા પાડી દીધું અને એટલા માટે આજે પણ એ પ્રદેશને અમેરિકાના એક પ્રદેશને ઇન્ડિયા કહેવામાં આવે છે. પણ આપણે જે છીએ એ ઈસ્ટ ઇન્ડિયા, જ્યારે કોલંબસે શોધ્યું તે વેસ્ટ ઇન્ડિયા, આપણે વેસ્ટ ઇન્ડિઝ કહીએ છીએ. ત્યાંના લોકોને આજે પણ રેડ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. તો એ હતું વેસ્ટ ઇન્ડિયા, કોલંબસ શોધ્યું. પણ ભારતમાં આવવાનો હજી જળમાર્ગ જેડ્યો નથી. ત્યારબાદ પોર્ટુગીઝ રાજાની મદદથી પોર્ટુગીઝનો એક નાવિક છે જેનું નામ છે વાસ્કો દ ગામા. એ વાસ્કો દ ગામા એ ઈસવીસન 1498 માં ભારતમાં આવવાના જળમાર્ગની શોધ કરી. એમણે બાર્થોલોમ્યુ ડાયસના રસ્તે ચાલ્યો. એ યુરોપથી નીકળી અને કેપ ઓફ ગુડ હોપ ત્યાંથી ફરી એક સ્ટેશન લીધું અને દરિયા કિનારે હિંદ મહાસાગરમાં થઈ અને ભારતના કાલિકટ નામના બંદરે ઉતરાણ કરે છે. હવે વાસ્કો દ ગામા જ્યારે હિંદ મહાસાગરમાં પહોંચે ત્યાં એમને ભારતનું નાવિક મળે છે અને એ નાવિકની મદદથી ભાઈ ભારતના કાલિકટ બંદરે પહોંચે છે. હવે ભારતના કાલિકટ બંદરે પહોંચ્યા બાદ ભારતના કાલિકટ બંદરના રાજા, કાલિકટ એટલે હાલનું કર્ણાટક, એમના રાજા છે જામોરી, જેનું અન્ય પણ નામ છે સમુદ્રી. એ સમુદ્રી કેને મળે છે અને એ વિસ્તારમાં વેપાર કરવાની પરવાની મળે છે. ત્યારબાદ ઈસવીસન 1600 ની અંદર ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ છે એમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને પૂર્વના દેશો સાથે વેપાર કરવાની મંજૂરી આપી. અને એમની મંજૂરી મળ્યા પછી ઈસવીસન 1608 માં ભારતની અંદર અંગ્રેજોનું પ્રથમ જહાજ આવે છે, જેને લઈ અને આ જહાજમાં કેપ્ટન આવે છે વિલિયમ હોકિન્સ. આ પ્રજા હતી યુરોપિયન પ્રજા, પોર્ટુગીઝ પ્રજા હતી. પોર્ટુગીઝ પ્રજાએ ભારતમાં આવવાનો રસ્તો ગયો, પોર્ટુગલ પ્રજા. ત્યાર પછી તો ઇંગ્લેન્ડની અંદર 1600 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે. અને એમને પણ કીધું આપણે અંગ્રેજોને પણ વેપાર કરવા માટે લઈ જાઓ. અને પ્રથમ વખત ઈસવીસન 1608 માં અંગ્રેજનો કેપ્ટન વિલિયમ હોકિન્સ આવે છે ભારતની સુરતમાં. અને એ સમયે સુરતમાં ભારતના રાજા મુગલ બાદશાહ જહાંગીરને મળે છે અને જહાંગીર પાસેથી પરવાનગી મેળવે છે. પણ જહાંગીર પરવાનગી આપતો નથી, વેપાર કરવાની ના પાડે. ફરી પ્રયાસ કરવામાં આવે છે અને ફરી વખત પાછા અંગ્રેજો આવે છે ટોમસ રો, અને ટોમસ રોને જહાંગીર પરવાનગી આપે છે વેપાર કરવાની. અને આમ 1613 ની અંદર ભારતની અંદર વેપાર કરવાની શરૂઆત થઈ. યાદ રાખજો ઈસવીસન 1608 માં અંગ્રેજનો પ્રથમ વહાણ ભારતમાં આવ્યું, જેમનો કેપ્ટન હતો વિલિયમ હોકિન્સ. કોણ બનેગા કરોડપતિમાં 1 કરોડ રૂપિયાનો પૂછાયેલો સવાલ. ભારતમાં આવનાર પ્રથમ અંગ્રેજ અધિકારી વિલિયમ હોકિન્સ જે જહાજ લઈને આવ્યો એ જહાજનું નામ શું હતું? અને એનો જહાજ સવાલ જવાબ હતો
જહાજ લઈ અને વિલિયમ હોકિન્સ ભારતમાં આવેલો. ત્યારબાદ થોમસ આવ્યો, એમને જહાંગીરે પરવાનગી આપી અને 1613 ની અંદર ભારતમાં વેપારની શરૂઆત થઈ. તો આ રીતે બ્રિટિશ પ્રજા ભારતમાં આવી અને વેપાર કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તો ધીરે ધીરે વેપારના બહાને એમણે ઘણા બધા પ્રદેશો ઉપર જીત મેળવવાનું શરૂ કર્યું. એમણે પ્લાસીના મેદાનમાં પ્લાસીનું યુદ્ધ કર્યું બંગાળના રાજા સિરાજઉદ્દૌલા સાથે દગાબાજીથી. ત્યાર પછી બક્સરનું યુદ્ધ કર્યું, અમીર કાસિમ સાથે યુદ્ધ થયું, એમને હરાવ્યા. અને આ રીતે એક પછી એક પ્રદેશો જીતતા એમણે ભારતના મોટા બધા ભૂમિભાગમાંથી પોતાનો કબજો કર્યો અને ભારતમાં વેપાર માટે આવેલી પ્રજા ભારતમાં રાજ કરવા લાગી. ભારતની આ વેપારી પ્રજા અંગ્રેજોના ગુલામ બની ગઈ, જેની વિશેષ ચર્ચા આપણે પછી કરશું. નમસ્તે.